આ લોકોએ જો તો ખરી પ્યુમાની કેવી હાલત કરી છે બોક્સિંગ ડેના દિવસે. ક્રિસમસ પછીનો દિવસ એટલે બોક્સિંગ ડે. જે બ્લેક ફ્રાઈડે હોય ને, તો બ્લેક ફ્રાઈડે કરતાં બોક્સિંગ ડેના દિવસે તમને તો કેમ છો બધા મજામાં જ હશો. અને અત્યારે હું આવી રહ્યો છું બોક્સિંગ ડેના શોપિંગ માટે. અત્યારે હું છે ને મોલમાં આવ્યો છું. ક્રિસમસ પછીનો દિવસ એટલે બોક્સિંગ ડે. જે બ્લેક ફ્રાઈડે હોય ને, તો બ્લેક ફ્રાઈડે કરતાં બોક્સિંગ ડેના દિવસે તમને વધારે ડિસ્કાઉન્ટ મળે અને વધારે સારી ડીલ મળે. તો મેં તમને અત્યારે બતાવું કે બોક્સિંગ ડેના દિવસે અહીંયા ન્યૂઝીલેન્ડમાં મોલમાં કેટલી બધી ભીડ હોય છે. લોકોને એક એક શોપમાં જવા માટે કંઈક આ પ્રકારે લાઈનમાં ઊભા રહેવાનું. તમે ખાલી અત્યારે પબ્લિક જો ત્યાં બી સામે બધા લોકો લાઈનમાં ઊભા છે. હવે અત્યારે બી અમે છે ને ટોમી હિલફિગરમાં જવા માટે લાઈનમાં ઊભા રહીએ છીએ. તો અહીંયા બી આ રીતની લાઈન છે અંદર જવા માટે. તો તમને અત્યારે બતાવું મેં અહીંયા કેટલા લોકો આવે છે શોપિંગ માટે અને કેટલી ભીડ હોય છે. તો અત્યારે અંદર જઈએ. ટોમી હિલફિગરમાં કંઈક સારું લેવા જેવું હશે તો લઈએ અને તમને બતાવું. અમે લોકો હેમિલ્ટન જવાના છે ને, તો ત્યાં અમે લોકો બીચ ઉપર જવાના છે. તો એની માટે અમે અમુક શર્ટ બધા સિલેક્ટ કર્યા છે. એક આ સિલેક્ટ કર્યો છે, એક આ કર્યો છે અને બીજા બી 2-4 છે. હવે અમે લોકો વારાફરતી ટ્રાય કરીને જોઈ લઈએ. જે 7 લાખ છે અહીંયાથી લઈશું. જો તો અત્યારે છે ને આ એક શર્ટ સિલેક્ટ કર્યો છે, કેવો લાગે છે હવે અત્યારે જોઈ લઈએ. તો સારો દેખાય છે. અને અત્યારે એક બીજો શર્ટ ટ્રાય કરી દઉં અને એક બ્લેક કલરનો શર્ટ એક ટ્રાય કરું અને એના નીચે વ્હાઈટ ચડ્ડો પહેરું અને પછી તમને બી બતાવજો. મને સારો લાગશે તો પછી આ લઈશ. અને બીજા બી 1-2 છે અહીંયા, તો જોઈ લઈએ. જે ગમશે આપણે લઈશું. જો આ એક બીજો બ્લેક ટ્રાય કર્યો છે. હવે આ બી સારો લાગ્યો છે અને પેલો વ્હાઈટ બી સારો લાગ્યો. તો એક હવે છે ને બીજો બી એક શર્ટ ટ્રાય કરી લઉં છું. પછી છે ને મસ્ત લઈ લઉં છું. તો અલગ અલગ પહેરાય અલગ. અમારા 2 ઠેલા ભરીને શોપિંગ થઈ ગઈ છે કપડાઓની. ને હજુ અમે બીજું બધું જોઈએ છે. કેમ કે આજે જો બધી જગ્યા પર તમને છે ને ડિસ્કાઉન્ટ બહુ બધું જોવા મળશે. કેમ કે અત્યારે પેલું બોક્સિંગ ડે છે ને, એટલે અને શર્ટો બી તમે જુઓ ને પ્રીમિયમ છે અને ક્વોલિટી બી. તો તમને છે ને આજના દિવસની હાલત બતાવું. આ કોઈકે નવો શર્ટ લીધેલો હતો $50નો. એ કોઈકનો અહીંયા પડી ગયો છે. અને સામે બી બધા જો અંદર ખાલી એક શોપની અંદર જવા માટે કેટલી લાઈનો પડે છે આ જુઓ. અને આજના દિવસે પબ્લિક બી કેટલી છે. તમે પબ્લિક જુઓ ખાલી. અમે લોકોએ છે ને 4-5 જગ્યાથી શોપિંગ કરી લીધી છે. 2-4 ઠેલા મારી પાસે છે. પછી આ બધા એકની અંદર એક અમે મૂકી દીધા છે. તો ઉચકવામાં સારું પડે. અને સાથે જો અમે સ્વિસ ચોકલેટ આઈસ્ક્રીમ લઈ લીધો છે વેફલ કોનની અંદર. અને હવે ખાતા જઈએ છે. જોઈએ હવે કદાચ ઘરે જઈએ કે પછી કોઈ બીજી જગ્યા હોય જઈએ. અને આટલી જે શોપિંગ છે ને એ 50,000ની શોપિંગ છે. $1,000 લઈને આવીએ ને ક્યાં વપરાઈ જાય ને ખબર ના પડે. તો હવે અમે લોકો આ ખાતા જઈએ ને આગળ કંઈક સારું જોવા જેવું હશે તો તમને બી બતાવું. આ લોકોએ જો તો ખરી પ્યુમાની કેવી હાલત કરી છે બોક્સિંગ ડેના દિવસે. બધા લોકોએ બોક્સો લઈને નાખી દીધા છે ત્યાં. જો આટલા બધા બૂટની ખરીદી કરી છે. અને આ તો કેટલી 6 કે 7 બેગ હશે, પણ એકની અંદર એક કરીને ડૂચા કરીને બધા કપડાં મૂકી દીધા છે. આ જો અમે લોકો છે ને બિલિંગ કરાવવા માટે ઊભા છે. અમે લોકોએ 6 જોડી શૂઝને લીધું છે. ખાલી ભીડ તો જો બિલિંગ કરાવવા માટે. આજના દિવસે સેલ ને બધું છે. આ જો બોક્સ પકડ્યા છે અમે લોકોએ. આ 2, 3, 4 ઠેલા. અને હવે આટલી બધી શોપિંગ કરીને ઘરે જઈએ છે. ઓલમોસ્ટ 1 લાખ રૂપિયાની શોપિંગ કરી નાખી છે અમે લોકોએ ભેગા થઈને. હવે ઘરે જઈએ અને અમે બહાર જવાની હવે જે અમે જવાના હતા એની તૈયારી કરીએ અને પછી મળીએ. હવે આ વિડીયો એન્ડ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે.